नमः सिद्धिभ्य। ओम नमः सिद्धिभ्य। ओम नमः सिद्धिभ्य। ओम शुद्धात्मने नमः। नमो अर्हन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो उवज्जायाणम् नमो लोये सौवसाहुणम्। सकल कर्म नो क्षय करी पाम्या स्वयं स्वभाव सर्वज्ञानी परमात्मने नमो करी बहुभाव। इष्टोपदेश ग्रंथ આપણે અંતિમ ચરણમાં ચાલે છે। 51 ગાથાનો નાનકડો ગ્રંથ, જેને નાનકડો સમયસાર મિની સમયસાર પણ કહેવામાં આવે છે। એમાં 50 નંબરની ગાથા આપણે જોઈ હતી। 49નો ગાથાનો સાર એક ગાથામાં 50 નંબરની ગાથામાં આચાર્યએ લખ્યો, જીવ જુદા ઉદ્ગલ જુદા આટલો તત્વકથનનો સાર, બાકી જે પણ કંઈ કહેવાય એ બધું એનો જ વિસ્તાર છે। રાગથી ભિન્ન છે એ પણ એનો વિસ્તાર, શરીરથી ભિન્ન છે એ પણ એનો વિસ્તાર, કર્મથી ભિન્ન છે એ પણ એનો વિસ્તાર, સંયોગથી ભિન્ન છે એ પણ એનો વિસ્તાર। ટૂંકમાં જીવ અને પૂતગલ બે અલગ અલગ છે। આ શોર્ટ કથન એનો વિસ્તાર કરો તો 12 અંગ અને 14 પૂર્વ આખું એમાં ભરાઈ જાય। અને એમાં અંતિમ ચરણમાં જે આચાર્યએ 2 લાઈન લખી હતી એ લાઈન ઉપર આપણે સ્વાધ્યાય ગઈ વખતે કર્યો હતો, એને આગળ વધારીએ છીએ। પેજ નંબર છે 103। 51 નંબરની ગાથાના ઉપરની 3 લાઈન છે એ આપણે વાંચીએ ફરીથી। પાનું 103, 50 નંબરના શ્લોકની અંતિમ 3 લાઈન। હા, આત્મ સન્મુખ થઈ વેદ જ્ઞાન દ્વારા આત્મ તત્વનો નિર્ણય કરવો એ તત્વ કથન। તમે કોઈનું પ્રવચન સાંભળો, આખો સમયસારનો સ્વાધ્યાય કરો, પ્રવચન સારનો સ્વાધ્યાય કરો, ઇષ્ટોપદેશનો સ્વાધ્યાય કરો, કોઈ પણ સ્વાધ્યાય કરો, એનો સાર આત્મ તત્વનો નિર્ણય કરવો। એટલે હું એક જાણનાર તત્વ છું, એક પાણમિક ભાવ છું, ગાયક ભાવ છું, ચૈતન્ય તત્વ છું, રંગ રાગ ભેદથી રહિત છું, આ નિર્ણય કરવો એ તત્વ કથનનો સાર, એ પ્રવચનનો સાર। અહીં હવે એ તત્વનો નિર્ણય કોના દ્વારા કરવો કે ભેદ જ્ઞાન દ્વારા। એટલે ભેદ જ્ઞાનને સાધન બનાવ્યું છે। ભેદ જ્ઞાન એટલે તમને ખ્યાલ, કરતા કર્મ અધિકારમાં ત્યાં 72-73 નંબરની ગાથામાં કીધું, શું જ્ઞાન માત્ર રીતે બધનો નિરોધ થઈ જાય? જ્ઞાન એટલે જાણવું માત્ર નહીં, આમ તો જ્ઞાન માત્ર, પણ જ્ઞાન માત્ર એટલે જાણવું માત્ર નહીં, વેદન પૂર્વકનું જાણવું। કઈ શબ્દો આપું છું? વેદન પૂર્વકનું જાણવું। વેદન પૂર્વક એટલે રાગનું જ્ઞાન તો તને દુઃખનું વેદન આવવું જોઈએ, આકુરતાનું વેદન આવવું જોઈએ। અને આત્માનું જ્ઞાન તો જ્ઞાન સભી આત્મા છે, આનંદ વેદન આવવું જોઈએ, તો એ જ્ઞાન સાચું। એટલે વેદ જ્ઞાન દ્વારા જે મોક્ષ અધિકારમાં પ્રજ્ઞા છીણીને સાધન બનાવ્યું। ત્યાં લખ્યું, આત્મા અને બંધના દ્વિધાકરણની ઊંડી મીમાંસા કરવામાં આવે, કરણ સંબંધી ઊંડી મીમાંસા કરવામાં આવે તો કરણ સંબંધ, કરણ એટલે સાધન, આત્મા અને બંધને અલગ અલગ પાડવા માટે સાધન શું એની મીમાંસા, એની ચર્ચા, એની વિચારણા કરવામાં આવે તો આત્માથી અભિન્ન ભિન્ન કરણનો અભાવ હોવાથી, એટલે જે સાધન છે, જે સાધન છે વેદ જ્ઞાન, એ આત્માની સાથે જોડાયેલું છે। આ વર્તમાન જુઓ, આપણું જે વર્તમાન જ્ઞાન છે ને, એ જ્ઞાન સમજ ધ્યાનથી, એ જ્ઞાનને તમે વેદ જ્ઞાનમાં લગાવો, આત્મ સન્મુખ કરો તો એ પ્રજ્ઞા શ્રેણી કહેવાય, પર સન્મુખ કરો તો એને ઇન્દ્રિય જ્ઞાન કહેવાય। જ્ઞાન એ જ જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન
પ્રજ્ઞાશીની કે જ્ઞાનની પર્યાય બે નથી. ત્યાં સ્વાનુભૂતિ દર્શનમાં લગભગ 341, 42, 43 આસપાસનો પ્રશ્ન, બે પ્રશ્ન છે કે અમારી પાસે ઇન્દ્રિય જ્ઞાન છે અને આત્મા અતિન્દ્રિય જ્ઞાનથી જણાય, તો અમારે શું કરવું? પેલા અતિન્દ્રિય જ્ઞાન લાવવું? એવું તો હોય નહીં. આત્માના અનુભવ પહેલા નિયમથી ઇન્દ્રિય જ્ઞાન જ છે. તો ત્યાં બેનશ્રીબેને જવાબ બહુ સરસ આપ્યો છે. તું જ્ઞાનને ઇન્દ્રિયના માધ્યમથી પરિચય કરે માટે તને ઇન્દ્રિય જ્ઞાન દેખાય. એ જ્ઞાનનો કર્મના માધ્યમથી અનુભવ કરે તો ક્ષયુસમ જ્ઞાન દેખાય. પણ એ જ્ઞાનને જ્ઞાનથી અનુભવ કરે તો જ્ઞાન માત્ર છે. એ જ્ઞાન માત્ર આત્માનું લક્ષણ છે. અને એ લક્ષણને ઉપયોગ કરવાનો છે. શેમાં? કે ભેદ જ્ઞાન માટે ઉપયોગ કરવાનો, આત્માના નિર્ણય કરવા માટે ઉપયોગ કરવાનો. મોક્ષમાં પ્રકાશકનો બીજો અધિકાર છે અને એમાં એક ટોપિક આપે, 3 નંબરનો ટોપિક છે નવીન કર્મબંધ વિચાર. તમને નવીન ખોલું છું મેં, સહાનુભૂતિ દર્શનનો ખોલેલો, પણ એ તો પ્રશ્ન બહુ લાંબો છે, બહુ લાંબો છે, લઈશું બહુ ટાઈમ પૂરો થઈ જશે. એ તમને લેસન આ બધું વાંચી લેજો. નવીન કર્મબંધ વિચાર પણ કાઢેલો, પેજ નંબર છે 29. મળ્યું ને? આ ભેદ જ્ઞાન દ્વારા એના ઉપરથી આપણે કરીએ છીએ. હવે નવીન બંધ કેવી રીતે થાય તે કહીએ છીએ. એટલે જીવને સમય સમય 8 કર્મનો જે બંધ આવીને છોડતો 7 કર્મનો બંધ હર સમય થઈ રહ્યો છે. હવે એ કર્મનો બંધ થાય જીવના પરિણામના નિમિત્તે થાય. તો જીવના તો અનંત ગુણ છે, અનંત ગુણના અલગ પરિણમન છે. તો કયા ગુણના પરિણમનથી કર્મનો બંધ થાય એ પ્રશ્ન છે. કયા ગુણના પરિણમનથી કર્મનો બંધ થાય? જેવું એમાં દ્રષ્ટાંત છે, જેમ સૂર્યનો પ્રકાશ છે તે વેગ પટલથી જેટલો પ્રકાશ વ્યક્ત નથી તેટલો તે કાળમાં અભાવ જ છે. અને તે મેઘ પટલના મંદપણાથી જેટલો પ્રકાશ થાય એ સૂર્યના સ્વભાવનો અંશ છે, પણ તે મેઘ પટલ જનિત નથી. તેમ જીવનો જ્ઞાન દર્શન સ્વભાવ છે. તે જ્ઞાન દર્શન આવડો અંતરાયના નિમિત્તથી જેટલો પ્રગટ નથી તેટલો તે કાળમાં અભાવ છે. અને જે કર્મનો ક્ષયુસમથી જેટલું જ્ઞાન દર્શન સ્વભાવ પ્રગટે તે જીવનો સ્વભાવનો અંશ છે. શું કહેવા માંગે છે? જીવો જેમ વાદળા હોય, વાદળા અને ઉપર સૂર્ય છે, અને વાદળ એકદમ ઘન આમ ઘાટા વાદળા હોય તો સૂર્યનો પ્રકાશ નીચે આવે? નહીં, ના આવે. હવે એ વાત થોડા આગા પાછા થાય તો એ સૂર્યનું કિરણ નીચે પૃથ્વી પર આવે. બરાબર છે? એમ એમ હવે એ જે સૂર્યનો પ્રકાશ આવ્યો વાદળાના વચ્ચે થઈને આવ્યો, વાદળા હટ્યા એટલે આવ્યો, પણ એ પ્રકાશનું કિરણ જે છે એ કોનું? વાદળાનું છે કે સૂર્યનું છે? સૂર્યનું છે. સૂર્યનું છે. એટલે સૂર્યના સ્વભાવનો અંશ છે. બરાબર? એમ કર્મ બે પ્રકારના, એક અઘાતી કર્મ ને ઘાતી કર્મ. અઘાતી કર્મ નિમિત્તે સંયોગ મળે. હવે સંયોગ તો કર્મબંધનું કારણ નથી એટલે એને બાજુ મૂકી દઈએ. હવે ઘાતી કર્મ રહ્યું. હવે ઘાતી કર્મ 4 કર્મ છે, જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની, અંતરાય. મોહનીને હમણાં બાજુમાં રાખો. હવે 3 કર્મ રહ્યા, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય. બરાબર? હવે એ 3 કર્મમાં અત્યારે 3 કર્મ લઈએ છીએ અને એ 3 કર્મની સામે અહીં જ્ઞાન, દર્શન ને વીર્ય 3 ગુણનું પરિણમન છે. બરાબર? હવે એમાં ખાલી જ્ઞાન લઈએ છીએ આપણે, 3નું સેમ છે એટલે જ્ઞાન લઈએ. હવે જેટલા કર્મનો ઉદય છે એટલો અહીં જ્ઞાનનો અભાવ છે, અને જેટલા કર્મનો ક્ષય સમથ્યો એટલું જ્ઞાન પ્રગટ છે તમને. બરાબર? તો પહેલો અંશ કે એ જે જ્ઞાન પ્રગટ છે ભલે કર્મના ક્ષયુસમના લીધે થયું નિમિત્તે, પણ એ કર્મનો અંશ છે કે જીવના સ્વભાવનો અંશ છે? જીવના સ્વભાવનો અંશ છે. બરાબર? હવે વાંચો, ફરીથી પાછું લેવો પેલું. તે જીવના સ્વભાવનો જ અંશ છે. કર્મોદય જનને ઔપાધિક ભાવ નથી. એટલે એમાં એ જ્ઞાનનો તો ઉપયોગ લક્ષણ છે, એને ઔપાધિક ભાવ ના કહેવાય, એને સ્વભાવનો અંશ કહેવાય. 2 વાત. અને આ સ્વભાવનો અંશ અનાદિથી કદી એનો અભાવ થયો નથી. કારણ જ્ઞાનનો અભાવ થઈ જાય આત્મા જડ થઈ જાય.
ભલે નિગોદમાં ગયો, જ્ઞાનનો અભાવ થયો નથી. 3 વાત. ચોથી વાત, એ વડે જીવના જીવત્વનો નિશ્ચય કરી શકાય છે. મારે આ બતાવવું છે. આ વર્તમાન જ્ઞાન વડે જ જીવના જીવત્વનો નિશ્ચય થઈ ગયા. એટલે આત્મા હું જ્ઞાન સમય આત્મા છું એ નિર્ણય કરવા માટે વર્તમાન જ્ઞાન છે એના વડે, એટલે બીજા કોઈ કર્મ વડે નહીં, રાગ વડે નહીં. આત્માનો નિર્ણય શુભ વડે ના થાય, રાગ વડે ના થાય, સ્વભાવના અંશ વડે થાય. બરાબર. તમને આ હાથ, તમારા શરીરમાં તાવ આવ્યો છે. હવે એ તાવ તમારે આમ જોવું હોય તો આ નખ પણ એ પણ શરીરમાંથી આવેલા છે, અને આ પણ શરીરનો અંગ છે. તમે આ નખ અડાડશો તો તમને ઠંડી ગરમી ખ્યાલ આવશે? નહીં. નહીં આવે. પણ શરીરનો પાર્ટ જે હાથ છે એને આમ લગાવો, ઠંડુ ગરમ તમને ખ્યાલ આવશે. એમ આ વર્તમાન જ્ઞાન છે હાથ જેવું છે. એના વડે જ્ઞાન સમય આત્મા નક્કી થાય. આ નખ રાગની જગ્યાએ એના વડે આત્મા નક્કી ના થાય. બરાબર? કેટલી વાત થઈ ગઈ. એક સ્વભાવનો અંશ છે, ઔપાધિક ભાવ નથી, અનાદિથી આનો અભાવ થયો નથી. 3 વાત. અને ચોથી વાત, એના વડે જીવનો નિશ્ચય થાય. સાહેબ, કઈ રીતે નિશ્ચય થાય જીવનો? આગળ વાંચો કે આ જે દેખવા જાણવાની શક્તિને ધારણ કરનાર વસ્તુ છે તે જ આત્મા. નહીં આવે. આ દેખવા જાણવા વાળી સ્વભાવનો શક્તિનો ધરનાર બસ એ આત્મા. આ જાણવું આવે છે ક્યાંથી? એ સ્વભાવની ટેન્ક પોસ્ટ, શક્તિનો પુંજ, બસ એ આત્મા. એના વડે આપણે ત્યાં દ્વારા હતું, વેદ જ્ઞાન દ્વારા. અહીં વડે કહો, દ્વારા કહો, એક જ છે. એટલે વર્તમાન ઉપયોગ આપણો, વર્તમાન જ્ઞાન નો વેપાર એ આપણા માટે માસ્ટર કી છે. આપણે એને કઈ બાજુ વાળીએ છીએ? જો જીવના જીવત્વ માટે નક્કી કરો તો જ્ઞાનનો સદુપયોગ, અને એને પરમા લગાવો તો જ્ઞાનનો દુરુપયોગ. એ આપણે ઈષ્ટોદેશમાં હતો ને, વેદ જ્ઞાન દ્વારા. કયો શબ્દ હતો? વેદ જ્ઞાન દ્વારા આત્મતત્વનો નિર્ણય કરવો. એટલે વેદ જ્ઞાન એટલે ખરેખર જ્ઞાન વેદ જ્ઞાન રૂપ જ હોય. એ બાર પરમાં લાગે તો વેદ જ્ઞાન કરે, આ સારું છે, આ ખરાબ છે. તમે મોઢામાં ખજૂરનો એક પીસ મૂકો ને તો એ વખતે જ્ઞાન કામ કરે કે કરે ને, કે અંદર જે ઠળિયો છે કાઢવાનો છે હે છે, અને આ છે ઉપાદેય છે. આવું જ્ઞાન તમને વર્તે કે ના વર્તે? વર્તે. ત્યાં વેદ જ્ઞાન છે. અજ્ઞાનમાં પણ જ્ઞાનનો વેદ જ્ઞાન રૂપ સ્વભાવ બંધ નથી થઈ જતો. આપણે તકલીફ, ભેદ જ્ઞાન તો આપણે કરીએ જ અજ્ઞાન અવસ્થામાં, પણ આપણે અજ્ઞાન અવસ્થામાં પરમા ને પરમાં ભેદ જ્ઞાન કરીએ છીએ. સમ્યક જ્ઞાન થતા સ્વ અને પરમાં ભેદ જ્ઞાન. આપણે ભેદ જ્ઞાન કઈ રીતે કરીએ છીએ? આ મારી દુકાન, આ તારી દુકાન, આ મારા કપડા, તારા કપડા, મારા ને તારા, સ્વ ને પર, આવા ભેદ જ્ઞાન પરમાં ને પરમાં પાડીએ છીએ આપણે. પણ સ્વ પાર્ટીમાં એક આત્મા આવવો જોઈએ, ગાયક ભાવ આવવો જોઈએ, એ આવતો નથી. એટલા માટે ભેદ જ્ઞાન દ્વારા આત્મ તત્વનો નિર્ણય કરવો. આપણે ભેદ જ્ઞાન દ્વારા પૂતગલનો નિર્ણય કરીએ છીએ અને અજ્ઞાન ઉભું કરીએ છીએ. ભેદ જ્ઞાન તો છે. તમે વટાણા લાવો, તમારે ત્યાં વટાણા ફોલેલા મળતા હશે, એમાં તો વટાણા સિંગો આવે. તમે ચલો, તમે તો પાકું કેળું આવતું હશે, તમારે ફોલેલું આવે કે આખું આવે? આખું જ આવે. એટલે પણ આખું જ આવે ને. ત્યાં ભેદ જ્ઞાન કરો છો? કરે છે ને, એટલે ઘરે કરે છે ને. છોતરા કાઢી નાખીએ છીએ, અંદર માવો આપણે લઈએ છીએ. બરાબર. વેદ જ્ઞાન કરતા તો અજ્ઞાની જીવ, અરે તિર્યંક ઢોર હોય એને પણ આપણે વેદ જ્ઞાન કરતા. પણ વેદ જ્ઞાન દ્વારા આપણે વેદ જ્ઞાન તો કરી, જ્ઞાન છે આપણા જોડે, જ્ઞાન દ્વારા વેદ જ્ઞાન કરીએ છીએ, પણ વેદ જ્ઞાન દ્વારા આત્મતત્વ નિર્ણય કરતા નથી. અહીં આત્મતત્વનો હું જ્ઞાન સ્વભાવી આત્મા છું, મેં જ્ઞાનાનંદ સ્વભાવી છું, એ નિર્ણય કરવાનો. બરાબર? અને બીજું આગળ થઈ આત્મ સન્મુખ થઈને, શાસ્ત્રની સન્મુખ થઈને આત્મા નિર્ણય નથી કરવાનો.
વાર લાગે નહીં. પેલામાં આ તો પતી ગયું. મોક્ષા પ્રકાશક પૂરો થઈ ગયું. ના, હવે ઇષ્ટ ઇષ્ટોપદેશમાં જ છીએ. આ ઇષ્ટોપદેશ નથી. અહીંયા હા આત્મસન્મુક્તિ ભેદ જ્ઞાન દ્વારા. હા. એક તો પેલા આ ભેદ જ્ઞાન દ્વારા વર્તમાન જ્ઞાન ને ભેદ જ્ઞાન, જ્ઞાન ભેદ જ્ઞાન રૂપે જ છે એક વાત. પણ નિર્ણય કોનો કરવાનો? કે આત્માનો કરવાનો, ચૈતન્ય તત્વનો કરવાનો. અને એ પણ આત્માની સન્મુખ થઈને. જુઓ, આપણે થોડા અભ્યાસુ તો થઈ ગયા અને અભ્યાસુ થઈને આત્માનો નિર્ણય કરીએ છીએ, પણ આપણો નિર્ણય શાસ્ત્ર આધીન છે. શાસ્ત્રની સન્મુખ થઈને કરીએ છીએ આપણે, પ્રવચનની સન્મુખ થઈને કરીએ છીએ. આમાં આમ લખ્યું છે, જો આમાં પ્રમત પણ નથી, અપ્રમત પણ નથી, આમાં ફલાણું લખ્યું છે, આમાં ઢીકણું લખ્યું છે, એમ આપણું વેદ જ્ઞાન આપણને આત્મા શાસ્ત્રમાં દેખાય, પણ જ્યાં આત્મા ત્યાં નથી દેખાતો. એટલા માટે લખ્યું આત્મ સન્મુખ થઈને. ગુરુદેવસિંહના પ્રવચન નીકળશે આમાં. હાજી. બીજો ભાગ 357 નંબરનું પાનું કાઢો. આ જ ગાથાનું પ્રવચન છે. હાજી હાજી. જો એમાં એના નીચેનો પેરેગ્રાફ, વિકલ્પ ઉઠે છે. નીચે નીચે હજુ નીચે. હા બસ નીચે હજુ નીચે. હા, વિકલ્પ ઉઠે છે, સ્વાધ્યાય જ નથી. આપણે આપણો સ્વાધ્યાય વિકલ્પાત્મક છે, શાસ્ત્રના લક્ષ્ય, આત્માના લક્ષ્ય નથી. એટલા માટે મૂળ ગાથામાં આત્મ સન્મુખ થઈને વેદ જ્ઞાન દ્વારા ચૈતન્ય તત્વનો નિર્ણય કરવો લખ્યું ગુરુદેવશ્રીએ. વિકલ્પ ઉઠે સ્વાધ્યાય જ નથી. પરમાર્થ સ્વાધ્યાય ભગવાન આત્મા અંતર્મુખ થઈને જેટલી એકાગ્રતા પ્રગટ કરે તેને જ ભગવાન મોક્ષનું કારણ સમજ પર્યાય ગણવામાં આવી છે. બાકી જેટલા બધા વિકલ્પ ઉઠે, હું એક છું, હું શુદ્ધ છું, હું ધ્રુવ તત્વ છું, પાણમિક ભાવ છું, પ્રમત નથી, અપ્રમત નથી, અકર્તા છું, આ બધા વિકલ્પ ઉઠે છે ને એ સ્વાધ્યાય જ નથી. અને આપણે એને સ્વાધ્યાય માની લીધો. બરાબર. સ્વાધ્યાય સ્વ પ્લસ અધ્યાય. સ્વનું અધ્યયન કરવું, આત્માનું અધ્યયન કરવું, એનું નામ સ્વાધ્યાય છે. આપણે પ્રવચન સાંભળી લીધું, કર્ણેન્દ્ર વિષય બનાવ્યો, ક્ષય વિષય બનાવ્યો, સ્વાધ્યાય થઈ ગયો. આજ મારો 2 કલાક સ્વાધ્યાય થઈ ગયો. ભગવાન એને સ્વાધ્યાય કહેતા નથી. પછી એ સ્વાધ્યાય એકલો ચિંતે, મનન કરે, અને જે વિકલ્પ ઉઠે ને કે એ પણ ભગવાન કે સ્વાધ્યાય નથી. એટલે એ બધું હોય ભૂમિકામાં, પહેલી પ્રાથમિક ભૂમિકામાં એ બધું હોય, પણ તું સાવચેત રહેજે. એ વિકલ્પ છે, સ્વાધ્યાય નથી, એ અનુભવ નથી. શું ગજબ લખ્યું ગુરુદેવશ્રી. તમારે હમણાં હું આવ્યો ત્યારે તમારી ઈષ્ટ અનિષ્ટની કઈ કલ્પનાની વાતો ચાલતી હતી. હમણાં 14 ભંગ ચાલતા હતા ને કળશ ટીકામાં, તો 251 ગાથા હતી, તો એમાં ગુરુદેવે 3 દોષ કેવી રીતે અજ્ઞાની માની છે એના પર વાત ચાલતી હતી. હેલો, આમાં મોક્ષના પ્રકાશકના 4થા અધિકારમાં બહુ સરસ વાત કરી છે. જગતમાં કોઈ પણ પદાર્થ ઈષ્ટ નથી અને કોઈ પણ પદાર્થ અનિષ્ટ નથી. અનિષ્ટ નથી. ઈષ્ટ અનિષ્ટ તો આપણી કલ્પના છે. એક વાત, આ ઈષ્ટ અનિષ્ટની કલ્પના 2 ભાગ પાડવાના. એક શ્રદ્ધા અપેક્ષાએ, એક ચારિત્ર અપેક્ષા. અજ્ઞાનીને ઈષ્ટ અનિષ્ટની કલ્પના શ્રદ્ધા અપેક્ષાએ. જ્ઞાનીને પણ ભૂમિકા અનુસાર સમ્યક દર્શન થયા પછી પણ ઈષ્ટ અનિષ્ટની કલ્પના થાય, પણ ચારિત્રનો દોષ છે. એને પણ થાય, આ રોટીમાં નથી, મને ઠંડી રોટી નહીં ભાવે, ના પાડ દે, થાય ઈષ્ટ અનિષ્ટની કલ્પના, પણ એ ચારિત્ર દોષ છે. ખરેખર શ્રદ્ધા અને ચારિત્રના દોષનો જે વર્ગીકરણ આપણે કરતા શીખી જઈએ ને, તો આપણે જ્ઞાનીની શ્રદ્ધા થાય. પદાર્થ કોઈ ઈષ્ટ પણ નથી, અનિષ્ટ પણ નહીં, એ તો ગે માત્ર છે. હવે હું ઘણી વખત દ્રષ્ટાંત આપું છું કે ગુરુદેવના પ્રવચનમાં આ ટાઈપનું દ્રષ્ટાંત આવે. હું થોડું એને ફેરવીને બતાવું છું કે એક જ ગામમાં 2 ભાઈ છે. એક ભાઈના ત્યાં ગુરુદેવે કુંભારનું દ્રષ્ટાંત આપ્યું છે. કુંભારની 2 દીકરીઓ 2 અલગ અલગ ગામમાં પરણાયેલી, બરાબર, બાજુના ગામમાં, આમ ક્લોઝ. હવે એક કુંભારની પેલી એને
માટલા નવા બનાયા અને બનાવી અને મૂક્યા. એટલે માટલા બનાવ્યા પછી એને સુકવવા પડે, અને ગરમીમાં શેકવા પડે, ત્યારે એ માટી કાઠું માટલું થાય. બરાબર? એટલે અને એ વખતે વાદળા ઘેરાયેલા હતા. એટલે એને પ્રાર્થના કરી કે ભગવાન આજે વરસાદ ના થાય તો સારું. બરાબર? અને એની બીજી બેન હતી, એને ખેતરમાં દાણા નાખેલા હતા, એટલે બિયારણ નાખેલું હતું, અને એ કે જો વરસાદ નહીં આવે મારું બિયારણ આજ બળી જશે, ફેલ જશે. એ કે વરસાદ આવે તો સારું. હવે કદાચિત વરસાદ આવ્યો તો ઈષ્ટ કહેવો કે અનિષ્ટ કહેવો? ઈષ્ટ પણ નથી ને અનિષ્ટ પણ નથી. વરસાદ તો વરસાદ છે, એ ઈષ્ટ પણ નથી, અનિષ્ટ પણ નથી. અને ગુરુદેવની શૈલીથી વાત કરું ને, જગતમાં ઈષ્ટ તો એક ભગવાન આત્મા છે, બાકી બધું અનિષ્ટ છે. અને અનિષ્ટતારી પર્યાયમાં કષાય ભાવ થાય ને, અજ્ઞાન ભાવ, રાગ ભાવ, એ વાસ્તવમાં અનિષ્ટ છે. સંયોગો અનિષ્ટ નથી. પર્યાય અપેક્ષા આત્મા ઈષ્ટ અને કષાય અનિષ્ટ. સંયોગો ઈષ્ટ પણ નથી, અનિષ્ટ પણ નથી. અને પછી ત્યાં ચોથો આજે કંઈક બહુ સરસ વાત લખી છે. એ ટોપિક નું નામ આપ્યું રાગ દ્વેષનું વિધાન અને વિસ્તાર. મજાનો ટોપિક છે, રાગ દ્વેષનું વિધાન અને વિસ્તાર. કઈ રીતે? જો શોર્ટમાં સમજાવું તમને. તમને જે ઈષ્ટ લાગે એના પ્રત્યે રાગ થાય, અનિષ્ટ લાગે એના પ્રત્યે દ્વેષ થાય. આ તો સિમ્પલ છે. તમને જે ગમતી વસ્તુ તમારા સંયોગમાં આવે, તમને કેવું લાગે? અરે બોલો. ગમે 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 અને ઈષ્ટ લાગે. અને જે તમને આમ ના રૂચતું હોય એની વસ્તુ આવી જાય, તમને ના ગમે, દ્વેષ અનિષ્ટ લાગે, અનિષ્ટ લાગે. એ ટોપિક કાઢતાની બહુ મોટો છે. હું શોર્ટમાં કહ્યું છું એને, કારણ કે 10-12 લાઈનનો છે ને. તો એમાં લખ્યું કે હું તમને દ્રષ્ટાંત આપું કે આ તો તમારી ઈચ્છા પ્રમાણે સંયોગ આયા, તમને ઈષ્ટ લાગે, અને ઈચ્છા પ્રમાણે સંયોગ ના આયા, તમને અનિષ્ટ લાગે. આ રાગ દ્વેષ થયા. એનો વિસ્તાર કઈ રીતે થાય છે? પંડિતજી એના ઉપર ભાર આપ્યો છે, રાગ દ્વેષનું વિધાન અને એનો વિસ્તાર. તો અનિષ્ટ તમે જે એમાં કલ્પના કરી અનિષ્ટની, એ સંયુક્ત થતા દ્વેષ થાય, અને ઈષ્ટની કલ્પના કરી એ સંયુક્ત થતા રાગ થાય. બરાબર? હવે એનો વિસ્તાર લાડ કઈ રીતે લંબાય છે? જીઓ, તમને એસી ગમે છે, ઠંડક વાળું એસી ગમે છે, બહુ ગરમી હોય એસી ચાલુ કરી ગમે છે. બરાબર? તો એસી પ્રત્યે શું થઈ ગયો? રાગ. અને ગરમી પ્રત્યે દ્વેષ. બરાબર? હવે કોઈ આવીને કે ભાઈ એસી બંધ કરો, અથવા એસી નથી ચાલુ કરવાનું, સવારથી 5 કલાક એસી ચાલુ કરી બંધ કરી દો એસી. તો એ વ્યક્તિ તમને જે ગમતું ઈષ્ટ હતું એનો કોઈ નિષેધ કરે તો એના પ્રત્યે દ્વેષ થાય. પણ નહીં ગમે ના, એટલે એના પ્રત્યે દ્વેષ થાય. બરાબર? બરાબર? એના પ્રત્યે દ્વેષ થાય. અને એટલામાં એની મમ્મી આવી, અરે રહેવા દો, છોકરાને શું કામ ના પાડો છો? એટલે મમ્મી સારી લાગે, તો મમ્મી પ્રત્યે રાગ થયો. તો એ રાગ દ્વેષની લાળ આગળ લંબાય. એનો જે નિષેધ કરે એના પ્રત્યે રાગ દ્વેષ, એને જો સપોર્ટ કરે એના પ્રત્યે પણ રાગ દ્વેષ. આ રીતે રાગ દ્વેષની વિસ્તાર થયા જ કરે છે. એટલે પછી તમારી વાતનો સપોર્ટ કરે એના પ્રત્યે રાગ, પછી એનો કોઈ સપોર્ટ કરે એના પ્રત્યે રાગનો રાગ, પછી આગળ વધે. અને એનો જે નિષેધ કરે એના પ્રત્યે દ્વેષ, અને નિષેધ કરનારને સપોર્ટ કરે એના પ્રત્યે પાછો દ્વેષ. આ રાગ દ્વેષની લંબાઈ, એટલે લાળ લંબાયા કરે જીવનમાં. ટોપિક વાંચો. મેં તો ખાલી બે લાઈનમાં શોર્ટમાં કીધું, બહુ સરસ છે. 1 કલાક જોઈએ એ ટોપિક માટે. રાગ દ્વેષનું વિધાન અને વિસ્તાર. તમે તમારા ઘરમાં છે, છોકરા આવ્યા કે રાત્રે 8 વાગે, મમ્મી મને ભૂખ લાગી છે, જમવા આપો. તમે કીધું બેટા રાત્રિ ભોજન ના, રાત્રે ભોજન નહીં કરવાનું. પાઠશાળા તમે ભણાવે, રાતે ભોજન નહીં કરવાનું. તો ભોજન પ્રત્યે રાગ હતો, મમ્મી પ્રત્યે દ્વેષ થઈ ગયો. એટલામાં પપ્પા આવ્યા, અરે છોકરા છે જમવા દે એને. તો પપ્પા પ્રત્યે શું થઈ ગયો?
રાગ થઈ ગયો. રાગ થઈ ગયો. એટલામાં એની બેન આવી, મોટી બેન આવી કે નહીં પપ્પા, તમે છોકરાને તમે ભૈલાને તમે પિન્ટુ તમે પક્ષ ના લો, ભાઈ પાછામાં બગડી જાય છોકરો, નથી આપવાનું રાત્રે. એના પ્રત્યે પાછું દ્વેષ શરૂ થઈ ગયો. આ રીતે રાગ દ્વેષનો વિસ્તાર આપણે કરતા જ રહીએ છીએ. રાગ દ્વેષનો વિધાન અને વિસ્તાર. હવે જુઓ, અહીં આત્મા તરફ આવે તો રાગ દ્વેષ ઉભા જ ના થાય, અને આત્મામાં રમે તો એનો વિસ્તાર પણ ના થાય. ઉભા પણ ના થાય અને વિસ્તાર પણ ના થાય. અને આત્મામાંથી બહાર ગયો તો ઉભા પણ થશે અને વિસ્તાર પણ થશે. ખ્યાલ આવે છે ને? તમારે હમણાં સુરત પંચના દિવસે હું તો નતો જોઈન્ટ થયો, પેલું હતું ને તમારે, તો એ વખતે હું જોઈન્ટ તો થયો તો હું ટ્રાવેલિંગમાં બસમાં હતો, એટલે ગાડીમાં હતો. મેં થોડું નિલેશભાઈ નું પ્રવચન સ્પીચ સાંભળી હતી, પછી તો હું નીકળી ગયો હતો. તો એ વખતે મારું એ કહેવું છે, હવે એ જે વિદ્યાલયમાં દાખલા, મારી એક વિદ્યાલય છે અને એમાં તમે કોઈ સપોર્ટ કર્યો તો મને એ પ્રત્યે રાગ થઈ જશે. રાગ થશે. અને બીજું આવ્યું કે ના, એ ભાઈ રજનીભાઈ વિદ્યાલયમાં આપવા જેવું બરાબર ચાલતી નથી, એના પ્રત્યે દ્વેષ થશે. પાછું ત્રીજું આવ્યું કે ના, રજનીભાઈ નું કામ સારું છે, પૈસા ત્યાં આપવા જેવા, હવે એના પ્રત્યે રાગ. આ રીતે આપણો રાગ દ્વેષ વિધાન વિસ્તાર, એનું વિધાન એટલે પ્રગટ થવું અને એનો વિસ્તાર નિયમિત થયા જ કરે છે. 24 કલાક એમાં ને એમાં પેલો કરોડીયો જેમ. એક સવાલ થાય છે, હમણાં આપણે રાગ દ્વેષની હિસાબે વાત કરીએ છીએ, પણ આપણને એમ થાય કે આ સ્કૂલને આપીએ તો વિચાર કર્યા તો બી રાગ દ્વેષ કહેવાશે? રાગ દ્વેષ તો છે, સ્કૂલ પ્રત્યે તમારો રાગ થયો ને, એટલે જ આપવાનો ભાવ થયો. અરે 25 સ્કૂલમાં 25 માં તમને એક પ્રત્યે થયો ને. હા, બરાબર. ખરેખર તો પ્રવચન સાગરના આધારે કહું, ઇન્દ્રિય જ્ઞાન બહાર જાય તો 50 માંથી એક ગેને પકડ્યું ને તો એના પ્રત્યે રાગ, બાકી પ્રત્યે દ્વેષ. એ રાગ છે, ગેયાર્થ પરિણમન, એ જ રાગ દ્વેષનું કારણ. પ્રવચન સામાં લખ્યું છે, આ લીલું છે, આ પીળું છે, આ વાદળી છે, આવું ગેયાર્થ પરિણમન એ જ બંધનું કારણ, રાગનું કારણ. ગેનો પલટો. તમે સિમ્પલ, તમે જમવા બેઠા છો, તમારા ઘરમાં બેઠા છો, એ વખતે તમને રાગ દ્વેષ થાય? આ ખાવું છે ના નથી ખાવું, એમાં તો થાય. થાય કે ના થાય? થાય. ગુરુદેવશ્રીને યાદ કરો, સિમ્પલ, વિતરાગતા ના હોય ત્યાં સુધી રાગ થાય ને થાય. પર્યાયમાં વિતરાગતા ના હોય ત્યાં સુધી રાગ થાય ને થાય. આપણને રાગ છે ખબર નથી પડતી, દ્વેષ છે ખબર નથી પડતી. એ તમારા જમવામાં દાળ ભાત શાક રોટલી કચુંબર પાપડ ને બધું છે, બરાબર, 2 શાક છે, 1 ફરસાણ છે, 2 ચટણી છે, તમે વારા પરથી એક એકને ગ્રહણ કરો છો, તો એ રાગ દ્વેષ છે કે નહીં? છે. અને શાક ફરીથી માંગ્યું, બીજું શાક કારેલાનું શાક ના માંગ્યું કે મને નથી ભાવતું, તો કારેલા પ્રત્યે દ્વેષ થઈ ગયો, ટીંડોળા પ્રત્યે રાગ થઈ ગયો. આ ચાલુ છે. 24 કલાકે કશામાં જ ડૂબેલા છીએ આપણે. તો આપણે પ્રવચન સાંભળીએ એ પણ રાગ છે? એ પણ પ્રશસ્ત રાગ કહેવાય. પ્રશસ્ત પણ છે તો રાગ ને. હા, તો રાગ જ છે. અને સમયસારમાં પુણ્ય પાપ અધિકારમાં લખ્યું, તે કેમ છે ને, તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે. ભલો રાગ પ્રશસ્ત રાગ કઈ રીતે કહેવાય જે સંસારમાં દાખલ કરે? પુણ્યનો બંધ થયો ને તમને એમાં, તો રાગ જ છે ને. બરાબર. એટલે અશુભ જલ્દી ખ્યાલમાં આવી જાય, શુભ ખ્યાલમાં નથી આવતો. અરે ભાઈ, શુભની મીઠાશ છે એટલે ખ્યાલ નથી આવતો. શુભ ખ્યાલ તો આવે પણ રાગ એક છે નથી આપણે નક્કી કરી શકતા. ભગવાને 5 લાખ રૂપિયા દાનમાં આપ્યા, એ રાગ જ છે ને, શુભ રાગ છે. તો પછી નહીં આપવાનું? ગુરુદેવની ભાષામાં કોણ આપે? આપણે ગોદીના શિષ્ય છે, કોણ આપે, કોણ કરે? એ પૈસાનું ક્ષેત્ર છેતર થવાનું નક્કી છે, અને તમને જે ભાવ આવવાનો એ પણ નક્કી છે. તમે પૈસામાં પણ ફેરફાર ના કરી, તમારા પરિણામમાં પણ ફેરફાર ના કરી શકો.
તમારું કામ એટલું, તમે જ્ઞાતા દ્રષ્ટા છો. એક પરમાગમ સાર છે ગુરુદેવસિંહના 1008 બોલ છે, અને એમાં 979 કે 989 નંબરનો પ્રશ્ન છે, અને ત્યાં પ્રશ્ન કર્યો, સાહેબ ઉપવાસ આદિ કરવા કે ના કરવા? વાંચી લેજો તમે. અચ્છા. 979 989 આટલો આગા પાછી હશે થોડો. ઉપવાસ આદિ કરવા કે ના કરવા? તમને પ્રશ્ન પૂછું છું, ઉપવાસ આદિ કરવા કે ના કરવા? એ તો પછી પ્રશ્ન જ નથી. ઉપવાસ નહીં, તમને પૂછ્યું, તમને કોઈ પૂછે સાહેબ આઠમનો ઉપવાસ કરવો કે ના કરવો, તમે શું જવાબ આપો? થાય તો કર, નહીં થાય તો નહીં કર. કાં તો એમ ભાઈ તારી તાકાત હોય તો તું કર. ગુરુદેવસિંહ તું કરે એમ નથી લખી કીધું, તું ના કરે એમ નથી કીધું, કરી જ નથી શકતો. કરી શકતો નથી એમ નથી કીધું, ઉપવાસ કર એમ પણ નથી કીધું, ઉપવાસ ના કર એમ પણ નથી કીધું, અને કરી શકાય તો કરવું એમ પણ નહીં, કરી શકતો નથી એમ નથી કીધું. એમને એમ કીધું જે આહારના પરમાણુ આવવાના નથી એને તું મેળવ, એમ કઈ રીતે કહી શકીએ અમે? ઉપવાસમાં તો ભોજન આવવાનું નહોતું, એકચ્યુઅલમાં ભોજન આવવાનું નહોતું, અને તું એમ કે મેં છોડ્યું ભોજન. તો ચલો આપણે રાગ તો કર્યો ને ભોજન છોડવાનો, એ રાગ પણ ક્રમમાં આવવાનો હતો. એ રાગને તું કર ના કર અમે કઈ રીતે કહી શકીએ? તો શું કરવું? ગુરુદેવ કે ભેદ જ્ઞાન કરવું. વેદ જ્ઞાન દ્વારા લે છે ને, એના માટે વાત કહું છું. જો આ શૈલી દ્રવ્યાન યોગની છે. જયારે ચરણાની શૈલી ચાલે તો એક તો ભાઈ રાત્રિ ભોજન ના કરવું, દિવસે ખાવું, રાત્રે ના ખાવું, આમ કરવું, તેમ કરવું, એ કર્તા પ્રધાનની કથા ના આવશે, વ્યવહારના નિમિત્તના કથા ના આવશે. આ ચરણાની ભાષા, એટલે એમાં કોઈ મિથ્યાત્વ ના થઈ જાય. હા, ત્યાં છડામાં લખ્યું ને, પરો ચતુષ્માય પાપ પોષ ધરીએ, એટલે પરો ચતુષ એટલે અષ્ટમી ચતુર્દશી, 4 ચતુષ કહેવાના હોય, 2 અષ્ટમી 2 ચતુર્દશી ને પર ચતુષ કહેવાય. એમાં પાપારમ છોડી અને તું ઉપવાસ જ અંગીકાર કર. બરાબર. એવું એ અજ્ઞાની થઈ ગયા કે ના, એ ચરણાની ભાષા. ગુરુદેવ શું કીધું? એ દ્રવ્યાન યોગની શૈલી છે. એટલે બંનેનો સંબંધ છે. ચરણા અનુયોગની વાત તો સદાચારમાં જાય. ચારે અનુયોગનો કથન શૈલી, એમનો કથનની પદ્ધતિ આપણને ખ્યાલ આવી જોઈએ. એટલા માટે જ મોક્ષના પ્રકાશકના 8મા અધિકારમાં ચારે અનુયોગનું પ્રયોજન એક વાત, ચારે અનુયોગની કથન પદ્ધતિ 2 વાત કરી છે. એ ક્યાં લીધી છે? મોક્ષમાં પ્રકાશક 8મો અધિકાર. 8મો અધિકાર. અને એમાં લખ્યું પહેલા તો ચારે અનુયોગનું પ્રયોજન શું? 4 ટોપિક, દ્રવ્યાનું પ્રયોજન, ચરણાનું પ્રયોજન, એ 4નું પ્રયોજન બતાવ્યું. અને ત્યારબાદ એની કથન પદ્ધતિ. આપણે શું છે કથન? હવે તમે જેમ ટીવીમાં હોય, હવે ટીવીમાં તમે ન્યૂઝ વાળી ચેનલ ચાલુ કરો, તેમાં શું આવે? એકલા ન્યૂઝ જ આવે. કેમ આવે? બીજું કશું આવતું જ નથી, પણ એ ન્યૂઝની ચેનલ છે. અને સ્પોર્ટની ચેનલ એટલે સ્પોર્ટ આવે. એમ ચરણાયુગની તમે ચેનલ ચાલુ કરશો તેમાં આચરણની જ મુખ્યતા આવશે. કર્ણાયુગની ચેનલ ચાલુ કરશો તેમાં કર્મની મુખ્યતા આવશે. પ્રથમાયુગની ચેનલ કરશો તેમાં કથા આવશે. અને દ્રવ્યાનુયોગ તો વસ્તુના સ્વરૂપની ચર્ચા આવશે. એ છે આપણને ખબર પડી કઈ ચેનલમાં શું આવે છે. એટલે આપણા માટે આત્માની ચેનલ વધુ ઉપયોગી છે. चारे उपयोगी है, चारे उपयोगी है। बहुत सारी चैनल है रजनी भाई, वो एंटरटेनमेंट का प्रयोजन रखती है। बहुत सारी चैनलें एंटरटेनमेंट करती है और अपने चारों अनुयोग वितरागता करते हैं. चारे अनुयोग में वितरागता અને ચારે અનુયોગનું બેલેન્સ હોવું જોઈએ. બરાબર. આપણા જીવનમાં ચારે અનુયોગનું બેલેન્સ હોવું જોઈએ. અને કાયમ એના માટે ગોમટ સારની જે ટીકા લખી પંડિતજી આપણે ટોલમજી સાહેબે, સમ્યક જ્ઞાન ચંદ્રિકા, અને એની પ્રસ્તાવના લખી, અને એમાં 3 લાઈન લખી છે ગજબની, જીવનભર યાદ રાખવા જેવી.
જે લખ્યું છે એમાં જે વ્યક્તિ દ્રવ્યાનુયોગ અનુસાર પોતાના આત્માનો દ્રષ્ટિકોણ અનુભવ કરે એ કર્ણાનુયોગ અનુસાર કર્મના ઉપશમ આદિ થાય છે. એવા જીવનું જીવન ચરણાનુયોગ અનુસાર સદાચારમય હોય છે અને આવા જીવને પ્રથમાનુયોગ મહાપુરુષ કહે છે. ચારે અનુગ આવી ગયા. ચારે આવી. અને 85 જે લે છે એ જ વાત છે ને 172. 85 તો એમાં લખ્યું ચારે અનુ તાત્પર્ય વિતરાગતા, એટલે આપણને વિતરાગતા કાઢતા આવડવી જોઈએ. મેં હમણાં અઠવાડિયા પહેલા કોટા અમારી શિબિર હતી, ગુરુવાણી મંદિર શિબિર. એ વખતે મેં કીધું હતું કે આપણને ગુરુદેવ ગમે છે, ગુરુદેવનું તત્વજ્ઞાન ગમે છે, પણ ગુરુદેવનું જે જીવન ચરણાનુયોગમય હતું એ આપણને કેમ ગમતું નથી? કારણ કે પોતાને કરવું નથી. નહીં ગમતું નથી તો તમને ગુરુદેવ જ ગમ્યા નથી. એવું તો હોતો નથી. એ તો પાટલી ગુરુદેવ ગમે ને પાટલી ના ગમે એવું ના હોય. એવું બને નહીં. હા બને ને. આપણને ગુરુદેવ સાંગો પાંગ, મેં દ્રષ્ટાંત પણ આપ્યું હતું. મને મારી વાઈફ ગમે છે તો આખી વન પીસ ગમવી જોઈએ. પછી મને વાઈફ ગમે છે, આંખ નાક નથી ગમતા, કાન નથી ગમતા, મને વાઈફ જ નથી ગમતી. એમ આપણને ગુરુદેવ દ્રવ્યાનુયોગ ગમે, પરિણામ માત્ર જ્ઞાતા ભાવ છે, કરતા છે, એ બધું ગમે. અને આ ગુરુદેવનું જીવન ચરણાનુયોગમય આખું જીવન હતું, એ કેમ નથી ગમતું? એ કેમ અંગીકાર નથી કરતા જીવનમાં? ગુરુદેવ 365 દિવસ, એક પણ દિવસ એવો નહીં હોય સવારે ભગવાનની પૂજા નથી કરી, એક પણ દિવસ એવો નહીં હોય બપોરે 4 વાગે ભક્તિમાં નથી બેઠા. એ આપણને, અને એક પણ દિવસ એમને એવો નથી કે મર્યાદિત ભોજન ન કર્યું હોય. આપણને એ કેમ નથી ગમતું? એ કેમ અંગીકાર નથી કરતા? કારણ કે આપણને મસાલા વાળું બધું ખાવું છે ને, એ બધું. હા એમ નહીં તો આપણને ગુરુદેવ ગમ્યા નથી પૂરા, આપણને ગમ્યા નથી. બરાબર रजनी भाई, हाँ तो इसमें थोड़ा सा वो गमता है, एक पहली वो स्टेप कदम ये उठना चाहिए कि उसका अहोभाव उनके चरणानुयोग की जीवन शैली पर देखो मुझे मेरी अहोभाव। बात, हाँ मेरी बात सुनो, आप चरणानुयोग का पालन नहीं कर सको वो आपकी कमजोरी है, लेकिन चरणानुयोग के प्रति अपन को घृणा नहीं होनी चाहिए. हाँ हाँ, अहोभाव होना चाहिए. और सुनो, नियम सार की 154 नंबर की गाथा है, 154 गाथा है लगभग, 1-2 आगे पीछे होगी. ત્યાં લગ કરી શકે તો કરજે, નહીં તો શ્રદ્ધાન તો કરજે જ. નહીં એટલે હું શું કહું છું, પણ અત્યારે આપણા મુમુક્ષુમાં હોટલના ખાનપાન કરી રહ્યા છે, આ તો બધી જળની ક્રિયા છે, આ તો બધું આમ છે, આ તો કર્મના ખેલ છે, આપણે તો અકર્તા છીએ. આ ખોટી વાત છે. દંડા મારો, એને દંડા મારો. बराबर. रजनी भाई, ये तो वो स्वच्छंदता वाली बात बताई आपने, बहुत अच्छा. पर मैं जो प्रश्न पूछ रही थी आपको कि जब न हो पाया, वो कमजोरी है, पर अत्यंत अहोभाव और उनकी चर्या मेरे जीवन में उतरे. एक सेकंड, तो ऐसा भाव जब अपने होने लग जाए तब कर्म रास्ता देते ही है ना, वो पूछना था मुझे. देखो भावना हमेशा सफल होती है. बराबर. आपकी निर्दोष भावना होगी तो कुदरत आपके साथ बंधी हुई भावना सफल होगी. लेकिन कसा जो सोगानी साहब की बात करूं, मुंह में मांस रखे, अपने मुंह में मांस रखे और बोले मेरे को मांस की बाधा है, ऐसी बात नहीं होनी चाहिए. छल कपट नहीं જોઈએ. छल कपट नहीं જોઈએ. અને છલ કપટ તું બીજા જોડે નહીં, તારા જોડે તારી જાતને કરે. હા એકદમ બરાબર. નહીં તો પછી મોક્ષનો અધિકારી નથી. અધિકારી નથી. એટલે આપણને શું થાય છે, દાખલા તરીકે હું અમેરિકા આવું, આવવાનું નથી, આપ જલ્દી વાત કરું, અને ત્યાં આવીને હું મેં લીધી રત્નકણ સાવકાચા, શ્રાવકની 11 પ્રતિમા, આ ટોપિક મેં લીધું દાખલા તરીકે. હવે કોઈ તમને પૂછે જે પ્રવચનમાં નહોતો આવ્યો કે હૃદયની શું લીધું, એમ શ્રાવકની 11 પ્રતિમા. અચ્છા ચરણાની પૂછી લે, ઠીક છે, અચ્છા અચ્છા. એટલે એને મનમાં એ થઈ જાય, જાણે બાફેલું શાક ખાતો ને એવું લાગે એને. આપણા હૃદયને ટટોળજો, આપણને એવી દશા થતી નથી ને.
बराबर है, ये सेल्फ एग्जामिनेशन है। આત્માવલોકન કરો આપ. અચ્છા બાલબોધ ભાગ એક લીધો છે. અચ્છા 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 છોકરાઓ માટે લીધો હશે એટલે તું મોટો થઈ ગયો મોટો. આપણામાં ઘણી કમી, હું પણ આવી ગયો એમાં, આપણા બધામાં કમી છે. આ આપણો માઇનસ પોઈન્ટ છે. ના પણ કમી ખબર પડે તો એની કાઢવાની કોશિશ કરી, કમી ખટક લાગે તો. જો બે વાત કરું છું, ગઈકાલે અમારા ડોક્ટર હિતેશભાઈ છે અમદાવાદમાં, કાર્ડિયક છે, સોનગઢના છે, અને રેગ્યુલર હું એમને મારું ચેકિંગ કરાવ્યું હતું. પછી મેં નિયમ આપ્યો એમને સ્વાધ્યાયનો. એવરીડે તમને આનંદ થશે, 3 વર્ષથી રોજ રાત્રે 11, 12, 1 વાગે મેસેજ આવી જાય કે આજનું લેસન થઈ ગયું છે, આજનો સ્વાધ્યાય થઈ ગયેલો છે. અને વચ્ચે 3-4 દિવસ ગેપ પડે ને હું લખું ભાઈ ગેપ પડ્યો છે, અમે તમારી દવા રેગ્યુલર લઈએ છીએ તો તમારે પણ અમારી દવા રેગ્યુલર લેવી પડશે. અને ગઈકાલની જ વાત, ગઈકાલે એને મેસેજ આવ્યો વચ્ચે 3 દિવસ પ્રમાદમાં રહી ગયા છે, એની મને ખટક છે. તો મેં જવાબ લખ્યો એમને, મેં દોષ અને પ્રમાદ, દોષ અને પ્રમાદ એ બેનો સ્વીકાર થવો એક વાત, એ બેનો સ્વીકાર થવો એક વાત, અને એની ખટક રહેવી એ બહુ મોટી વાત છે. મોટી વાત છે, બહુ સરસ. એનો દોષનો સ્વીકાર પણ થવો જોઈએ ને એ દોષની ખટક પણ રહેવી જોઈએ. જેમ હું પીતો નથી, હું રાત્રે ચા પીતો હું દાખલા તરીકે, કોઈ મારી સમજાવી મારી બેડ હેબિટ છે, છૂટતી નથી, પણ અંદર ખટક રહી, આ ખોટી વસ્તુ છે. એ ખટક રહેશે તો આજ નહીં તો કાલ છૂટશે, પણ એ તમારા દોષને તમે જીનવાણીથી ઢાંકશો તો જિંદગીમાં નહીં છૂટે. कोई ना कोई बहाना निकले। हाँ, ये लाइफ के है ना सिंपल एग्जाम्पल में वर्क करता है। अगर कोई आइसक्रीम खा रहा है और उसे उसकी खटक लगने लग जाए तो उसकी आइसक्रीम बंद हो जाएगी। खटक लगनी चाहिए. हाँ, એટલે મેં એમને લખ્યું દોષ અને પ્રમાદ એનો સ્વીકાર થવો અને એની ખટક રહેવી એ દોષ છૂટવાનું પ્રથમ સોપાન છે, પ્રથમ પગથિયું છે દોષ છૂટવાનું. ચલો સમય થઈ ગયો છે, નેક્સ્ટ મળશું ત્યારે લઈશું. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.